બોલો ભાઈ, ક્યાં જવાનું? ત્રિકોણબાગ. ત્રિકોણબાગ લઈ જાવ 50 રૂપિયા. અરે 50 હોય, નજીક જ છે. નજીક જ છે તો આઈ ના જાય. નજીક હોય તો રિક્ષા ભાડું થોડું બગાડે. કાગડો બિચારો બહારથી હાંભળી થાકીને આવ્યો હોય ત્યાં ઘરે આવી અને કાગડી ચાલુ કરે. આમાં કાગડો કરે તો કરે હું. હમણાં એક પ્રેમી અને પ્રેમિકા જાહેરમાં પ્રેમ કરતા પકડાઈ ગયા. હવે વાંધો ઈ છે કે બેની કાસ્ટ અલગ છે, ઘરના માનતા નથી. ઘણા એને એમ કે છે કે ભાગીને લગ્ન કરી લ્યો. હું તો કઉ છું એલા મા બાપ થી વિરુદ્ધ ન જવાય હો. બારને કહી દઉં કે અમને જરાય હલકામાં ન લેતા. અમારે ત્યાં ફોનમાં હરખું સંભળાતું ન હોય ને કાપી નાખીને મંડે હરખું સંભળાવવા. અમારે રિમોટ હરખું હાલતું ન હોય અને રિમોટ ને થપ્પડ મારી રિમોટ મંડે કામ કરવા. ચપ્પલ ઊંધા થઈ જાય ને અમારે ઘરમાં ડખા થઈ જાય. અને છોકરા રોતા હોય ને છાના ન રહેતા હોય મારીને છાના રાખી દે. તો મિત્રો આને કહેવાય બુલેટ ટ્રેન. ક્યારેક કોક મહિલાને શાકભાજી લેતા જોજો. હાથમાં કારેલું લેશે, ભાવ ભીંડાનો પૂછશે અને લેશે બટેટા. પ્રેમ અને વરસાદ શરૂઆતમાં જ સારા લાગે, પછી બેયમાં પૂર અને વાવાઝોડા આવે. એક ભાઈ ડોક્ટર પાસે ગયો કે સાહેબ 2 વર્ષ પહેલા મને તાવ આવ્યો હતો. તો ડોક્ટર કે હવે અત્યારે શું છે? ઈ કે ત્યારે તમે મને નાવાની ના પાડી હતી તો હવે હું નાઈ લઉં. મોબાઈલની શોધ સમય બચાવવા માટે થઈ હતી, પણ હવે મોબાઈલને જ બધો સમય આપવો પડે. મેં દૂધવાળા ભાઈને પૂછ્યું કે કેમ હમણાં પાતળું દૂધ આવે છે ભાઈ? મને કે જેમ પેટ્રોલમાં 20% ઇથેનોલ મિક્સ આવે એમ આમાં 20% પાણી મિક્સ આવે. પરણેલા પુરુષોની લાઈફસ્ટાઈલ નથી હોતી, વાઇફ સ્ટાઈલ હોય છે. પોલીસ એક ભાઈને કે તમારી સામે આ છોકરીનું પર્સ ચોરી થતું હતું તોય તમે એને કેમ મદદ ન કરી? બોલો કે સાહેબ ઈ છોકરીને હું જાણું છું, ઈ એના સ્ટેટસમાં રાખે છે કે આઈ કેન હેન્ડલ માય એવરી પ્રોબ્લેમ્સ, માઇન્ડ યોર ઓન બિઝનેસ. સાહેબ કે તો ભલે હેન્ડલ કરતી, બીજું હું. શું તમે જાણો છો કે મારા ઘરથી તમારું ઘર એટલું જ દૂર છે જેટલું તમારા ઘરથી મારું ઘર? અત્યારના સમયમાં પતિ પત્ની એકબીજાને અડી શકે છે પણ એકબીજાના મોબાઈલને અડી શકતા નથી. પતિ અને પત્નીમાં ફરક બસ એટલો જ છે કે પતિ એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખે છે, જ્યારે પત્ની 2 કાનેથી સાંભળી અને મોઢેથી કાઢે છે. ભૈયા ઓર તીખા ડાલના, ઓર તીખા ડાલના. પછી તો આવું જ થાય ને. જયારે આખા ગ્રુપની અઘરી નોટો ભેગી થાય ને તઈ વાંદરા નહીં નચાવી દે. હમણાં 2-3 જણા ઘરે આવ્યા તે છોકરો મહેમાન સમજીને પગે લાગ્યો, પછી ખબર પડી કે ઈ તો વસ્તી ગણતરી વાળા છે. ગરમી ને બફારો એવો છે ને ભાઈ, બાપુના 3 વાંદરાવે સ્વિમિંગ પુલ ગોતી લીધો. આપડા અહીંયા લોકો આ ખિસકોલી જેવા છે. કોક લવ બર્ડ્સ પ્રેમથી વાતો કરતા હોય ને ત્યાં ખિસકોલીની જેમ જોતા હોય. પેલા હું બહુ દુખી રહેતો હતો, પછી મેં સ્પોકન ઇંગ્લિશ નો કોર્સ કર્યો. હવે હું સેડ રહું છું. તો મિત્રો આ છે છોકરાઓ લગ્નમાં જાય એની પાછળના 2 મુખ્ય કારણો. રાજકોટમાં રહેતા એના પપ્પાને વિદેશ રહેતા એના છોકરાએ ફોન કર્યો કે પપ્પા હમણાં હીટવેવ છે, બપોરે 1 થી 4 બહાર નો નીકળતા. પપ્પા બેટાને કહે બેટા આપણે તો શિયાળામાં નથી નીકળતા, રાજકોટ વાળા છીએ. સ્કૂલ એડમિશન ફોર્મમાં મધર ટંગ લખવાની હતી. એ છોકરાએ એને પપ્પાને પૂછ્યું કે પપ્પા આમાં શું લખું? બાપા કે લખી નાખ વેરી લોંગ એન્ડ આઉટ ઓફ કંટ્રોલ. વિડિયો પોઝ કરીને જોવો મિત્રો કે દર વખતે ખોટું કોણ હોય છે. માણસો કૂતરા અને બિલાડા તો પાડતા જ હતા, પણ હવે મગર, ઈગુઆના, નોળિયા આના જેવા પ્રાણીઓ પાડવા માંડ્યા. ટૂંકમાં માણસોને બધાય પ્રાણીઓ ગમે છે, માણસો જ નથી ગમતા. આ ઉપર લખેલું વાંચો. વાંચ્યું? તમે ખોટું વાંચ્યું છે. ફરીથી એકવાર વાંચો એટલે સમજાય. કળિયુગ એટલે શું ખબર છે? જે યુગમાં છોકરીઓને બદલે છોકરાઓ કાનમાં કડિયું પહેરવા માંડે ને
એને કળિયુગ કહેવાય. બાપાને એના છોકરાઓને લઈ અને એડવેન્ચર કરવાના એટલા બધા શોખ હોય, પણ તઈ એની ઘરવાળી એમ કે તું તારે જે કરવું એ કર, આ છોકરાને અહીં મૂકતો જા. હોડકાર અને ગેસ બે એક જ માના દીકરા છે, પણ ગેસે ખોટો રસ્તો લીધો એટલે એની કોઈ ઇજ્જત નથી કરતું. દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, પણ આવી રીતે. જે છોકરીઓ સ્કૂટી ચલાવતી વખતે પગ ઢળે છે ને, એના માટે ખાસ ચપ્પલ આવી ગયા છે, તો લઈ લેજો. મિત્રો, આજે હું તમને એક રોચક જાણકારી આપું, સાંભળીને હેરાન થઈ જશો. આપણા ગાલ એટલા માટે આપ્યા છે કારણ કે આપણે જમતી વખતે કોળીઓ બે બાજુથી ઢોળાઈ ન જાય. બસ આવી જાણકારી મેળવવા માટે ફોલો કરો. લગ્નમાં દાળ તડકા રાખી હતી અને રસોઈ સમજો કે દાળ ભડકા, પછી તો આમ જ થાય ને. ક્યારેક કર્મોનું ફળ તાત્કાલિક મળતું હોય. વાહ, કેવું સરસ બિલાડીનું બચ્ચું હે. લાઈવ ફોટો પાડીને સ્ટેટસમાં મૂકું. સાડીની દુકાનમાં સ્ત્રીઓ ફક્ત બે જ વાક્ય બોલતી હોય કે આ ડિઝાઇનમાં બીજો કલર બતાવો, અને બીજું કે આ કલરમાં બીજી ડિઝાઇન બતાવો. જેમ પાણીમાં રહી અને મગરમચ્છ હારે વેર ન કરાય, એવી જ રીતે વડોદરામાં રહી અને મગરમચ્છ હારે વેર ન કરાય. એની હારે દોસ્તી જ કરવી પડે તમારે. બધી ગુજરાતી સ્ત્રીઓનો કોમન ડાયલોગ, આ તો હું હતી ને એટલે ટૈકી, બીજી હોત ને તો કેદુની મૂકીને વહી ગઈ હોત. વરરાજો બેભાન થાતા રહી ગયો. જઈએ વિદાય વખતે કન્યાએ વરરાજાને કીધું કે અત્યારે તમારે કારણે મારો આખો પરિવાર રડે છે, હવે આખી જિંદગી હું તમને રડાવીશ.